صلى الله عليه وسلم. Muhammad, mercy upon mankind. Muhammad sallallahu alayhi wa sallam. Alhamdulillah Rabbil Alameen wa salatu wa salam ala Sayyidina wa Nabiyyina bil Qasim Mustafa Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad wa ajjal farajahum. Wa ali tayyibin at-tahirin al-ma'sumin al-mazlumin. ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين أما بعد. أيضاً دوستو وهلا برادرو وهلا وڈیلو السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. 17 ربیع الاول ولادت رسول خدا حضرت محمد مصطفیٰ صلی اللہ علیہ وآلہ وسلم અને ولادت صادق عالم محمد امام جعفر صادق علیہ السلام ની વિલાદતની મુબારકબાદી સૌથી પહેલાં આપણા જમાનાના ઇમામે જમાના ઇસ્લાતુવસ્સલામને પેશ કરવામાં આવે છે. સાથે સાથે તમે બધાએ શિયાના હૈદર કરાર અહેલ બૈતના મુહિબ્બો અને અહેલ બૈતના શિયાઓને કે જે આ પ્રોગ્રામને ખોજા ટેલિવિઝનના મારફતે જોઈ રહ્યા છો, આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આઈઝન દોસ્તો, 17મી રબીઉલ અવ્વલ જે છે એ એક બાબરકત દિવસ અને બહુ જ મોટો ફઝીલતવાળો દિવસ છે. વર્ષના અંદર 4 દિવસો એવા છે કે જેને ખુદાવંદ આલમે વધારે પસંદ કર્યું છે. એટલે ઇસ્લામી કેલેન્ડર આપણે જોઈએ તો ઇસ્લામી કેલેન્ડરના હિસાબે જે દુનિયાની કેલેન્ડર જેમ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જે એપ્રિલ જે મહિનાઓ છે એના અંદર લગભગ 365 દિવસ યા 366 દિવસ હોય છે. પણ ઇસ્લામિક કેલેન્ડરમાં આપણે જોઈએ તો લગભગ આપણને 355 યા 356 દિવસ આપણને લગભગ મળતા હોય છે. ચાંદના હિસાબે જેમ ચાંદ થશે એના હિસાબે આપણને આટલા દિવસો આપણને મળતા હોય છે. તો આ 355 દિવસના અંદર ખુદાવંદ આલમે 4 દિવસોને બહુ જ વધારે પસંદ કર્યો છે. એમાંથી પહેલો દિવસ જે છે એ 17મી રબીઉલ અવ્વલ, જે દિવસે રસૂલ ખુદાની વિલાદત થઈ. બીજો દિવસ જે છે એ 27મી રજબ, વેન્સેત રજબ, જે વિશે રસૂલ ખુદાને મેરાજ થઈ રાતના અને દિવસના રસૂલ ખુદાને નબુવતનો ઓહદો મળ્યો. મબઅસ જાહેરમાં નબુવત, નબી તો પહેલેથી નબી હતા પણ જાહેરમાં નબુવત નહીં. ત્રીજો દિવસ એ છે કે જેને 25મી ઝિલકાદ કહેવામાં આવે છે, વેન્સેત ઝિલકાદ, જેને દઉલ અર્ઝના નામથી યાદ કરવામાં આવે છે, કે જે વિશે ખુદાવંદ આખી દુનિયામાં જમીને પાથર્યો. અને ચોથો દિવસ જે છે 18મી ઝિલહજ, જે વિશે આપણે ઈદ ગદીરના નામથી યાદ કરીએ છીએ, જે વિશે આપણા પહેલા ઇમામ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને ખિલાફતનો ઓહદો મળ્યો. તો આ 4 દિવસો જે છે ખુદાવંદ આલમ બહુ જ વધારે પસંદ કરી રહ્યો છે. અને બયાન કરવામાં આવે છે કે અગર આ 4 દિવસના અંદર અગર કોઈ માણસ રોઝો રાખે છે તો ખુદાવંદ આલમ એને 70 વર્ષની ઇબાદતનો સવાબ એને ખુદાવંદ આલમ અતા કર્યો છે. 4 દિવસમાંથી એક દિવસ, એટલે હર એક દિવસે રોઝો રાખવામાં આવે તો 70 વર્ષની ઇબાદતનો સવાબ પણ ખુદાવંદ આલમ અતા કર્યો છે. તો દોસ્તો, એક નાનકડું કામ છે પણ સવાબ બહુ વધારે છે. એક રોઝો રાખવામાં આવે અને 70 વર્ષની ઇબાદતનો સવાબ આપણે હાસિલ કરી શકીએ છીએ. ખબર નહીં 70 વર્ષની ઇબાદત આપણી કબૂલ થાય છે કે નથી થતી, પણ એક કામ કરવાથી 70 વર્ષની ઇબાદતનો સવાબ ખુદાવંદ આલમ આપણા નામા અમલમાં લખે છે. તો એ આટલો બાબરકત દિવસ અને આટલો ફઝીલતવાળો દિવસ છે કે જે દિવસે કેટલાક આમાલ છે, એટલે કે 17મી રબીઉલ અવ્વલના દિવસે કેટલાક આમાલ છે. પહેલું અમલ સૌથી પહેલાં એ છે કે ગુસ્લ કરવામાં આવે. એ દિવસે ગુસ્લ કરવું મુસ્તહબ છે, બહુ જ વધારે સવાબ રાખે છે. બીજું કામ એ છે કે એ દિવસે જે દિવસે રસૂલ ખુદાની વિલાદત થઈ, જે દિવસે છઠ્ઠા ઇમામની વિલાદત થઈ, એ દિવસે રોઝો રાખવામાં આવે અને રોઝો રાખવાથી આપણને 70 વર્ષની ઇબાદતનો સવાબ આપણને ખુદાવંદ અતા કરે છે. ત્રીજી વસ્તુ એ છે કે એ દિવસે ઝિયારતે રસૂલ ખુદા પઢવામાં આવે, જે મફાદલ જનાના અંદર મોજૂદ છે. અને હમણાં મારા હાથમાં જે કિતાબ છે એ બી મફાદલ જનાના છે કે જેનાથી હું આ વસ્તુને તમારા સામે બયાન કરી રહ્યો છું. તો ઝિયારતે રસૂલ ખુદા પઢવામાં આવે કે જે બહુ જ વધારે સવાબ એ દિવસે ધરાવે છે. ચોથી વસ્તુ એ છે કે સાથે સાથે ઝિયારતે છઠ્ઠા ઇમામની ઝિયારત પઢવામાં આવે. ચોથી વસ્તુ એ છે કે ઝિયારતે અમીરુલ મુઅમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામ પઢવામાં આવે.
ખાસ મખસૂસ ઝિયારત છે કે રસૂલ ખુદાની વિલાદતના દિવસે હરત અલીને યાદ કરવામાં. કેટલો બધો સવાબ છે. તમે જુઓ કે ઇન્શાઅલ્લાહ ખુદા આપણે બધાને નસીબ કરે કે આપણે નજફ જઈએ, અને એ બી નજફ ક્યારે, જ્યારે રસૂલ ખુદાની વિલાદતનો દિવસ હોય, યા પછી રસૂલ ખુદાની મબઅસનો બેઅસતનો દિવસ હોય, રસૂલ ખુદા જ્યારે નબી બનાવવામાં આવ્યું જાહેરમાં, મેરાજની રાત હોય. એ મખસૂસ છે હરત અલીસલાતુ વસલામનો રોઝાની સમજ. તો 17મી રબીઉલ અવ્વલના રસૂલ ખુદા રોઝામાં જાય, માફ કરજો 17મી રબીઉલ અવ્વલના જાય આપણે હરત અલીના રોઝામાં, અને વહાં જઈને હરત અલીસલાતુ વસલામની ઝિયારત 17મી રબીઉલ અવ્વલના કરવામાં આવે. બહુ જ વધારે સવાબ ધરાવે છે. અને એના માટે ખાસ છેટા ઇમામ એક ઝિયારત બયાન કરી છે. 17મી રબીઉલ અવ્વલની ખાસ ઝિયારત છે. પાંચમી વસ્તુ છે કે ઝોહરના નજીક 2 રકાત નમાઝ પઢવામાં આવે. ઝોહરના નજીક 2 રકાત નમાઝ પઢવામાં આવે. એ 2 રકાત નમાઝ સૂરા અલ-હમ્દ પછી સૂરા ઇન્ના અંઝલના 10 વખત અને સૂરા તૌહીદ 10 વખત, એટલે કુલ હુવલ્લાહ સૂરા 10 વખત, ઇન્ના અંઝલના 10 વખત, સૂરા કુલ હુવલ્લાહ 10 વખત. આ બેઓ નમાઝના અંદર, બેઓ રકાતના અંદર સરખું છે. એટલે પહેલી રકાતમાં બી 10 વખત ઇન્ના અંઝલના 10 વખત કુલ હુવલ્લાહ પઢવાનું છે. બીજી રકાતમાં બી 10 વખત ઇન્ના અંઝલના 10 વખત કુલ હુવલ્લાહ આપણને પડવાનું છે. પછી આપણે નમાઝ જ્યારે પૂરી થઈ જાય તો આપણે બેસી જાય, આપણી જગા પર બેઠા રહીએ, અને પછી ખુદાવંદ આલમ પાસે દુઆ માંગીએ. ઇન્શાઅલ્લાહ એ ખુદાવંદ આલમ આલોકના બરકતથી ખુદાવંદ આલમ આપણી દુઆઓને ઇન્શાઅલ્લાહ જરૂર ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ કબૂલ કરશે. અને એના પછી દુઆ છે, એ દુઆ છે કે અલ્લાહુમ્મા અંતા હય્યુન લા યમૂત. એક દુઆ છે, પઢવામાં આવે છે. પછી બયાન કરવામાં આવે છે કે છઠ્ઠી વસ્તુ એ છે કે જ્યારે રબીઉલ અવ્વલની 17મી તારીખ આવે, જે દિવસે રસૂલ ખુદાની વિલાદત હોય છે, એ દિવસે તમે એકબીજા મોમિનની યાદ કરવા માટે જાઓ, એકબીજાઓની મુલાકાત માટે જાઓ, એકબીજાઓને તમે ખાવાનું ખવડાવો, અને એ દિવસે તમે સદકો અદા કરો, તો એનો સ્વભાવ બહુ જ વધારે છે. આડા દિવસે આપણે સદકો દઈએ એનો સ્વભાવ ઓછો છે. કોઈ વિલાદતનો સદકો દઈએ છે 1000 ગણા સ્વભાવ એનો વધી જાય છે. આડા દિવસે કોઈ મોમિન આપણે જમાડે, દાવત દે, સ્વભાવ ઓછો છે. પણ અગર વિલાદતના દિવસે આપણે એ રસૂલ વિલાદતના દિવસે આપણે જમાડીએ છીએ તો 1000 ગુણા એનો સ્વભાવ વધી જાય છે. તો ઇન્શાઅલ્લાહ આ અમારા હતા કે જે 17મી રબીઉલ અવ્વલના ઇન્શાઅલ્લાહ કરવા છે. ખુદાવંદ આલમ પાસે આપણે દુઆ કરીએ કે પરવરદિગારા આ 17મી રબીઉલ અવ્વલ જે બાબરકત અને ઈદનો દિવસ અમારા માટે આવી રહ્યો છે, પરવરદિગારા એ દિવસે અમને ઈદી ખપે છે. આજના દિવસે અમને ઈદી ખપે છે. પરવરદિગારા ઈદી એ છે કે અમારા ઇમામ ઝમાન સલાતો વસલામના ઝુહરમાં જલ્દી ફરમા, અમોને એમના લશ્કરમાં શામિલ થવાની તૌફીક અતા ફરમા. આ દિવસના જે અમલ છે એ અમને બધાને કરવાની ઇન્શાઅલ્લાહ તૌફીક અતા ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. محمد صلى الله عليه وسلم. محمد